અમરેલી જિલ્લાના ડીએલએસએસ સ્કૂલના વિદ્યાર્થીઓ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી રહ્યા છે, જ્યારે ડીએલએસએસ સ્કૂલ શાંતાબા ગજેરા સ્કૂલની વિદ્યાર્થીનીએ નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શૂટિંગ સ્પર્ધાની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મોટી સંખ્યામાં સ્પર્ધકોની હરીફાઈ યોજાઈ હતી અને જેમાં આ મહિલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મારું નામ છે બાંભણિયા સૃષ્ટિ. હું દેલવાડા ગામથી ગીર સોમનાથમાંથી હું આવું છું. મારી સંસ્થાનું નામ છે વિદ્યાસભા. મેં અહીંયા 2 વર્ષથી હું અહીંયા પ્રેક્ટિસ કરું છું. આ સંસ્થા 2 વર્ષ થઈ ગયા છે મારે અને આ 3જું વર્ષ શરૂ છે. મેં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ જેવી ઘણી બધી સ્પર્ધામાં ભાગ લીધેલો છે. તેમાં મારે ગોલ્ડ મેડલ આવ્યો છે ડિસ્ટ્રિક્ટમાં, સ્ટેટમાં, બધામાં. હમણાં જ 68મી જે નેશનલ હતી તેમાં બી મારે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટમાં બંનેમાં મારે ગોલ્ડ મેડલ આવ્યો છે અને હમણાં જ મેં નેશનલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ વધાર્યું છે. અને આગળ મારા પપ્પા એક વ્યવસાય કરે છે દુકાનનો અને મારા પરિવારનો બી વધારે સપોર્ટ છે અને આવી જ રીતે હું આગળ બી રમવા માગું છું અને બધાનો સપોર્ટથી હું આગળ વધી છું અને ગુજરાતનું મેં પ્રતિનિધિત્વ વધારી અને ઇન્દોર ખાતે આવી જ રીતે મેં નેશનલ જે રમી છે એવી જ હું આગળ રમવા માગું છું. આ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે, ત્યારે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત જે પ્રશિક્ષણ મેળવે છે તે વિદ્યાર્થીઓ અને જે રેગ્યુલર નોન ડીએલએસએસ વિદ્યાર્થીઓ છે એ બંને વિદ્યાર્થીઓને સવાર સાંજ પ્રશિક્ષણ મળતું હોય, જેથી કરીને તે રાજ્ય અને નેશનલ કક્ષાએ ખૂબ જ સારી રીતે હમણાં જ તાજેતરમાં જે એચજીએફઆઈ રમતો યોજાઈ તેમાં રાજ્ય અને નેશનલ કક્ષા સુધી મેડલ પ્રાપ્ત કરેલ છે. તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું અને જે વિજેતા હોય તેમને આપણે ગેટથી લઈ અને અંદર સુધી ખૂબ જ ધૂમધામથી એમનું સ્વાગત કરીએ છીએ, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રેરણા મેળવે અને આ જે રમતગમતમાં એમને રુચિ જગાવવી જોઈએ તે પૂરેપૂરી સારી રીતે. અને પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાનું પણ એવું કહેવું છે કે બાળક સર્વાંગી વિકાસ થાય તો અભ્યાસ સાથે રમતગમત હોય, સાંસ્કૃતિક હોય, સાહિત્યિક હોય, દરેક રીતે બાળક આગળ વધે તે અમારું માનવું છે અને તેવા પ્રયત્નો કરીએ છીએ. શેમાં રમતમાં ગોલ્ડ મેડલો અને બ્રોન્ઝ મેડલ? હેન્ડબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ અને શૂટિંગ એમાં ગોલ્ડ મેડલ અને જુડોમાં પણ એમને સ્ટેટ અને નેશનલ કક્ષાએ સુધી મેડલો પ્રાપ્ત કરેલ છે વિદ્યાર્થીઓએ. અમરેલી જિલ્લાની અંદર મોટી સંખ્યામાં ડીએલએસએસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાલ શિક્ષણ મેળવી રહ્યા છે. પ્રશિક્ષણ મેળવી અને વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ નેશનલ કક્ષાએ ઉત્તીર્ણ થવા માટે સતત મહેનત કરી રહ્યા છે, ત્યારે ડીએલએસએસ સ્કૂલની વિદ્યાર્થીનીએ નેશનલ કક્ષાએ યોજાયેલી શૂટિંગ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો. આ શૂટિંગ સ્પર્ધાની અંદર વિદ્યાર્થીનીએ દેશમાં 3જો નંબર મેળવ્યો હતો, બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.